Hello, I'm Dr. Harsh Thakkar from Mori Diabetes and Endocrine Center. કોઈપણ સામાન્ય વ્યક્તિનું શુગરનું પ્રમાણ 70 થી 100 વચ્ચે રહેતું હોય છે. ડાયાબિટીસના નિદાન માટે અમુક પ્રકારની શુગરની તપાસ કરવામાં આવતી હોય છે. ફાસ્ટિંગ બ્લડ શુગર ટેસ્ટ. આ ટેસ્ટ રાત્રે જમ્યાના 8 કલાક પછી સવારે ભૂખ્યા પેટે કરવામાં આવતી શુગરની તપાસ છે. 100 થી નીચે શુગર આવે એ નોર્મલ છે અને 126 થી ઉપર શુગર આવે એને ડાયાબિટીસ ગણાય છે. પોસ્ટપ્રેન્ડિયલ બ્લડ શુગર ટેસ્ટ. આ ટેસ્ટ જમ્યાના 2 કલાક પછી કરવામાં આવતી શુગરની તપાસ છે. 140 થી નીચે શુગર આવે એ નોર્મલ છે અને 200 થી ઉપર શુગર આવે એને ડાયાબિટીસ ગણાય છે. રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ. આ ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે અને 200 થી ઉપર શુગર આવે અને દર્દીને ડાયાબિટીસના લક્ષણો હોય તો ડાયાબિટીસનું નિદાન કરી શકાય છે. HbA1c. આ તપાસથી દર્દીનું છેલ્લા 3 મહિનાનું સરેરાશ બ્લડ શુગર જાણવા મળે છે. એક દિવસમાં સામાન્ય રીતે દર્દીના શુગર લેવલમાં ઘણો વધઘટ થતું હોય છે. આ ફેરફાર ભોજન, કસરત, ચિંતા, ઊંઘ અને દવાઓ વગેરેના ફેરફારોને લીધે થતો હોય છે. HbA1c આ બધા ફેરફારોને આવરી લે છે અને 3 મહિનાનું સરેરાશ શુગર દેખાડે છે. આ રિપોર્ટ જો 5.7 થી નીચે હોય તો એ નોર્મલ છે અને 6.5 કે તેનાથી ઉપર હોય તો ડાયાબિટીસનું નિદાન કરી શકાય છે.